સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણની ચિપ્સનું શાક। તો એના માટે મેં અહીં મસાલા બધા જો રેડી રાખ્યા છે। તો પહેલાં આપણે બધા મસાલા રેડી રાખવાના, તે પછી જ આપણે રીંગણને સીધ કરવાનું। તો હવે આપણે રીંગણને પહેલાં સીધ કરી લઈએ। મસાલા આપણે બધા પછી મિક્સ કરશું। રીંગણ આપણે જ્યારે વઘાર કરશું ને ત્યારે શાક આપણું ચડતું જાય ને આપણે મસાલા મિક્સ કરી લેશું। તો જો આ રીતના આપણે કૂણા બી વગરના હોય ને એવા જ રીંગણને આપણે પસંદ કરવાના। તો શાકનો સ્વાદ સરસ લાવશે અને ચડવામાં પણ એકદમ ચડી જશે। જો બીવાળા રીંગણ હોય ને તો એને ચડવામાં પણ થોડીક વાર લાગે। તો આ રીતે હું બધા રીંગણની ચિપ્સ કરી લઈશ। જો તમને ખાલી રીંગણની ચિપ્સનું શાક ન ભાવતું હોય ને તો તમે આમાં સાથે બટેટું પણ કરી શકો છો। પણ તો એમાં શું કરવાનું આપણે કે પહેલાં બટેટાની ચિપ્સને થોડીક પતલી સાઈડમાં આપણે કરી લેવાની અને પછી આપણે જ્યારે વઘાર કરીને ત્યારે બટેટાની ચિપ્સને આપણે એ 3-4 મિનિટ માટે પહેલાં કૂક કરી લેવાની। એટલે જ્યારે એમ કે 40-50% જેવી બટેટું આપણું કૂક થાય ને પછી જ આપણે એમાં રીંગણ પધરાવવાનું। પણ હું અહીંયા ખાલી રીંગણની ચિપ્સનું જ કરું છું શાક। અને તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો અહીં 3 ચમચા જેટલું તેલ લઈ અને રાઈને આપણે ચટકવા દેવાની। રાઈ ફૂટી જાય એટલે એમાં હિંગ અને હળદર પાવડર કરી અને આપણે વઘાર કરી દેવાનો। તો આમાં આપણે જલ બિલકુલ નથી કરવાનું, ખાલી આપણે વરાળથી જ બાફવાનું છે। એટલે શાકમાં આપણે જે રીંગણનો સ્વાદ છે ને એ જ સરસ આવશે, કારણ કે એમાં પાણીની ભાગ આપણે કરવાના નથી, એટલે એ મોરું પણ નહીં શાક લાગે, મીઠાશવાળું શાક થશે। તો ખાલી જો અહીં થાળી ઉપર આપણે જલ કરશું ને એટલે એના ભેજને લીધે જે પાણીના ટીપા પડશે ને એનાથી જ આપણું શાક બફાઈ જશે। તો આપણે થોડીક વારમાં આપણે ફેરવતા જવાનું, એટલે કે રીંગણ આપણું બેસે નહીં અને સાઈડમાં આપણે બીજું પણ કામ કરતું જવાનું। તો હવે આપણું આ શાક ચડે છે ને ત્યાં સુધીમાં આપણે બધા મસાલા મિક્સ કરી લઈએ એક બાઉલમાં। તો સર્વપ્રથમ હું અહીંયા ઝીણી જે એકદમ સેવ આવે છે ને એ મેં સેવ લીધી છે। અને તમારે જો સેવ ન હોય ઘરમાં તો ચણાનો લોટ શેકીને લઈ શકો છો, પણ કાચો નહીં લેવાનો, કારણ કે તો પછી એ કચાશને એમાં સ્મેલ આવે। આપણે ખાલી ઉપરથી જ કરવું છે ને એટલે। અને 1 ચમચી જેટલો મેં ટોપરાનું ખમણ લીધું અને 1 ચમચી તલ લીધા અને 2 ચમચી જેટલો મેં શેકેલી શેંગનો પાવડર લીધો છે। ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ધાણા, મેં સાકરનો પાવડર લીધો છે। તમે ખાંડ કે ગોળ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। અને ખટાશ માટે હું અહીંયા લીંબુ કરું છું। જો તમારી પાસે લીંબુ અવેલેબલ ન હોય ઘરમાં તો તમે આમચૂર પાવડર પણ અહીંયા કરી શકો છો। અને સ્વાદ પ્રમાણે આપણે જે મસાલાનું જ અહીંયા લોણ કરવાનું અને અડધી ચમચી ગરમ મસાલો કરી અને આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના। તો વાલા વૈષ્ણવો કે બેંગન દસમી નિમિત્તે આપણે શ્રી ઠાકોરજીને આ શાક અરોગાવાનો આગ્રહ રાખીએ। તો આપણે શાક તરફ જઈએ તો શાકની ચિપ્સ આપણી ચડી ગઈ હોય એવું લાગે છે। જો દેખાવો જેવો આવે છે કે આ કૂક થઈ ગયો હશે। તો આ રેસીપી આપને કેવી લાગે એ જરાક મને કમેન્ટ કરીને કહેજો અને આપ પણ આપણા પ્રભુને અરોગાવજો। તો શાક આપણું ચડી ગયું છે। તો હવે આ મસાલો આપણે મિક્સ કર્યો હતો ને એ બધો આપણે આમાં કરી દઈએ। જો આ બધો મસાલો કર્યા પછી આપણે શાકને એકદમ આપણે આમ હલાવવાનું નથી, બસ ખાલી ચમચો એમ જ ફેરવી અને એ જ રીતે આપણે 2-3 મિનિટ માટે ઢાંકીને એમને છોડી દેવાનું છે, કે જેથી કરીને આ મસાલા કર્યા ને એ બધા મસાલા આપણા રીંગણ સાથે મિક્સ થઈ જાય। તો વિડીયો આપણો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારા બીજા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો શાકમાંનો કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે। બસ હવે આપણે આ 2-3 મિનિટ માટે આને આમનામ છોડી દઈશું। અને હવે 2-3 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ। તો કેટલો સુંદર જો દેખાવ આવી રહ્યો છે આ શાકનો વેલ। પણ તમે એક વખત જો આ ચોક્કસથી ટ્રાય મારજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આ કેટલું સરસ લાગ્યું। બનાવવામાં પણ એકદમ સરળ, રીંગણને ભરવાની કે કાંઈ પણ ઝંઝટ નહીં અને એકદમ સહેલાઈથી 5 જ મિનિટમાં બની જાય આ એવું શાક છે। તો એક વખત આપ ચોક્કસથી ટ્રાય મારજો।
તો હવે ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી રજા લઈએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.